વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયેલા પાણીને કારણે આમોદ પાસેથી થતી દાદર નદીના જળસ્તરમાં વધારો થતાં કાંકરિયા ગામના અરાળ લોકોનું ગામના કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હાલ દાદર નદી સપાટી 99.4 ફૂટ નજીક વહી રહી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા દાદર નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો। જો કે આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા હાલ દાદર નદીના જળસ્તરની સપાટી 99.4 ફૂટે સ્થિર થઈ હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ દાદર નદીના નીર આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતરને વ્યાપક નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે। હાલ તો દાદર નદી બે કાંઠે વહી રહી છે, જેના પગલે આમોદ તાલુકાના નદી કાંઠાના ગામોમાં પણ અસર જોવા મળી હતી। આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા, મંજુલા, દાદાપોર તેમજ બુવા ગામના ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ફરી વળતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।